જવાબ દેવાની વાત હોય ત્યારે મેં ત્યારે પણ ચેલેન્જ આપી હતી અને આજે પણ હું ચેલેન્જ આપું છું કે જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ આ વિસ્તારના ધારાસભ્યના વિસ્તારના કેબિનેટ મંત્રી એવું કહી રહ્યા છે લોકોને કે બ્રિજરાજભાઈ જસદણ અને વિછિયાની અંદર રાજકારણ કરવા માટે આવી રહ્યા છે, ચૂંટણી લડવા માટે આવી રહ્યા છે, ત્યારે આ મંચ ઉપરથી હું તમને ચેલેન્જ આપવા માંગુ છું કે જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ 10 દિવસની અંદર આ 92 જણાના કેસ પાછા ખેંચાવી લે તો બ્રિજરાજ સોલંકી જીવનમાં ક્યારે જસદણ વિછિયાની અંદર પગ નહીં મૂકે. મિત્રો, તમે લોકોને ગુમરાહ કરી રહ્યા છો કે હું રાજકારણ કરવા માટે આવું છું, ચૂંટણીઓ લડવા માટે આવું છું. આ મીડિયાના માધ્યમથી તમને ચેલેન્જ આપું છું કે 10 દિવસની અંદર જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ આ જસદણ વિછિયાના 18 વર્ષના લોકોના દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકોના આ 92 નિર્દોષ લોકોના જેમાં પાટીદાર સમાજના પણ યુવાનો છે, દલિત સમાજના પણ યુવાનો છે, માલધારી સમાજના પણ યુવાનો છે, કોળી સમાજના પણ યુવાનો છે, જો આ 92 જણા ઉપર જે 307ના ખોટા કેસ કરવામાં આવ્યા છે એ 10 દિવસની અંદર કુંવરજીભાઈ બાવળિયા કેસ પાછા ખેંચાવી લે તો બ્રિજરાજ સોલંકી જીવનમાં ક્યારેય જસદણ વિછિયાની અંદર પગ નહીં મૂકે એ આજે હું તમને ખાતરી આપું છું. મિત્રો, અને વાત રહી તમે મારી પેઢી ઉપર ગયા, મારા પરિવાર ઉપર ગયા, મારા બાપ ઉપર પણ ગયા, કોઈ વાંધો નહીં, હું સહન કરી લઈશ. તમે મારા ઇતિહાસની વાત કરી, અમારા ભૂતકાળની વાત કરી, ત્યારે બાવળિયા સાહેબને કહેવા માંગીશ કે તમારો સમય, તમારી તારીખ અને તમારી જગ્યા મને કહેજો, હું તમારી સાથે ડિબેટ કરવા માટે આવીશ. તમે લોકોને અમારો ઇતિહાસ ને અમારો ભૂતકાળ કહેજો, હું તમારો ઇતિહાસ લોકો વચ્ચે મૂકીશ અને લોકો નક્કી કરશે કોણ સાચું અને ખોટું. મિત્રો, અને કુંવરજીભાઈ બાવળિયા સાહેબને કહેવા માંગુ છું કે તમે મારા વડીલ હતા, વડીલ છો અને વડીલ જ રહેશો. તમે ભલે મને ગાળો આપી, ભલે મને મારા વિશે ઘસાતું બોલ્યા, મને અપશબ્દ કીધા, હું તો 30 વર્ષનો યુવાન છું. તમે જેટલા વર્ષ ધારાસભ્ય રહ્યા એટલા વર્ષનો હું એક યુવાન છું. તમારા દીકરા કરતા પણ નાની ઉંમરનો યુવાન છું. તમે ભલે મને ગાળ આપી, તમારે હજી મને ગાળ આપી હોય તો ગાળ આપીજો, મારા વિશે ઘસાતું બોલવું હોય તો ઘસાતું બોલો, મારા વિશે અપશબ્દ બોલવા હોય એ બોલો, પરંતુ બ્રિજરાજ સોલંકી બે હાથ જોડીને તમને વિનંતી કરે છે કે આ જસદણ વિછિયાના 92 જણા ઉપર ખોટા કેસો થયા છે એ કેસો પાછા ખેંચી લો સાહેબ. અને એનો જોશ તમે બ્રિજરાજ સોલંકીને નહીં આપતા, એનો જોશ તમે પોતે લઈ લેજો, એનો જોશ મારે નથી જોતો.